હેલો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ ઓર્ડર ઓફ રિએક્શન. કેમિકલ કાઇનેટિકની અંદર ઓર્ડર ઓફ રિએક્શન શું છે એના વિશે આજે આપણે લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો આ વિડીયોને અત્યારે આપણે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. હેલો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ આજે ઓર્ડર ઓફ રિએક્શન્સ. કારણ કે ઓર્ડર ઓફ રિએક્શન એટલા માટે અત્યારે શીખીએ છીએ આપણે આગળ જતા ઝીરો ઓર્ડર રિએક્શન, પછી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સેકન્ડ ઓર્ડર રિએક્શન એ કઈ રીતના આવશે તો એ સમજતા પહેલાં આપણે ઓર્ડર ઓફ રિએક્શન સમજવી જરૂરી છે. બરાબર. તો ઓર્ડર ઓફ રિએક્શન કહેવાય કોને, અથવા તો આપણે એનું જે ડેરિવેશન કરશું, બરાબર, અને એને આપણે ડેફિનેશન ફોર્મની અંદર જોશું કે આપણે કોઈપણ રિએક્ટન્ટમાંથી જ્યારે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે, જે પ્રમાણે આપણે આગળ જોયેલું હતું એ જ પ્રમાણે, પણ એ આગળ જોયેલું હતું એ કેને આધારે હતું તો કે મોલેક્યુલારિટીને આધારે આપણે જોયેલું હતું. પણ આ જે રિએક્શનની અંદર આપણે છે ક્લાસિફાઈડ આપણે જે કરીશું, બરાબર, એ કેના આધારે કરીશું તો કે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર, એટલે કે ઓર્ડર ઓફ રિએક્શનને આધારે આપણે કરીશું. જ્યારે મોલેક્યુલારિટીની અંદર આપણે જોયું હતું કે એની અંદર આપણે ક્લાસિફાઈ કરેલું ન હતું. બરાબર. તો અહીંયા આપણે પેલા ઓર્ડર ઓફ રિએક્શન, ઓર્ડર ઓફ રિએક્શન, મિત્રો આપણે આને ડેફિનેશન ફોર્મની અંદર જોવું હોય, બરાબર, કે ઓર્ડર ઓફ રિએક્શન કોને કહી શકાય, અથવા તો આપણે કહેવું હોય ડેરિવેશન ઓફ ઇન્ટ્રીગેશન રેટ ઓફ રિએક્શન, અથવા કે જેનું ઇક્વેશન છે એને આપણે કઈ રીતના આપણે એને ફાઇન્ડ કરી શકાય. બરાબર. તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આપણે જોઈએ કે જે એના એટમ્સ હશે, કોઈ મોલેક્યુલ્સ હશે રિએક્શન દરમિયાન, કે જે એના કોન્સન્ટ્રેશન ઉપર છે ડિપેન્ડન્ટ રહેશે. બરાબર. અને એના ઉપરથી આપણે કોઈ પણ જે વેલ્યુ હશે, રેટ ડિટરમાઇન સ્ટેપ જેને આપણે કહીએ છીએ, કે એના ઉપરથી આપણે મેજરમેન્ટ કરી શકીશું. તો ટોટલ નંબર ઓફ એટમ્સ, ટોટલ નંબર ઓફ એટમ્સ, મિત્રો અહીંયા શું વાત કરી છે, ટોટલ નંબર ઓફ એટમ્સ ઓર મોલેક્યુલ્સની વાત કરીએ આપણે. ટોટલ નંબર ઓફ એટમ્સ ઓર મોલેક્યુલ્સ એ શું કરશે તો કે એ રિએક્ટન્ટ તરીકે વર્તશે. રિએક્ટન્ટ તરીકે વર્તશે એટલે આપણને ખબર છે કે જ્યારે એ રિએક્ટન્ટ તરીકે વર્તશે એટલે પ્રોડક્ટની અંદર છે એ કન્વર્ટ થશે. તો પ્રોડક્ટની અંદર જ્યારે કન્વર્ટ થશે ત્યારે શું કરશે તો કે આ જે મોલેક્યુલ છે, બરાબર, એટમ્સ ઓર મોલેક્યુલ્સ એ રિએક્ટન્ટ તરીકે વર્તશે, કે જેને આધારે આપણે શું કરીશું, કે જેને આધારે આપણે મેજરમેન્ટ કરીશું. તો કે આ જે રિએક્ટન્ટ છે એ રિએક્ટન્ટને આધારે આપણે શું કરીશું તો કે એનું છે કોન્સન્ટ્રેશન આપણે છે ફાઇન્ડ કરીશું. બરાબર. રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન છે મેજરમેન્ટ કરીશું. ક્યારે તો કે આનું જ્યારે મેજરમેન્ટ ક્યારે થશે તો કે રેટ ડિટરમાઇન સ્ટેપ, રેટ ડિટરમાઇન સ્ટેપ, બરાબર, જેને આપણે કહીએ છીએ RDC. આપણે ત્રણેયના નામ લઈએ, રેટ ડિટરમાઇન, આપણે આને કહીએ છીએ સ્ટેપ, રેટ ડિટરમાઇન સ્ટેપ. આ જ્યારે સ્ટેપ, જ્યારે આપણે શું કહીએ તો કે જ્યારે મેજરમેન્ટ થતું હશે આ સ્ટેપ દરમિયાન, બરાબર, ત્યારે આપણે એનું છે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. અથવા તો બીજી રીતે કેવું, ટોટલ નંબર ઓફ જે મોલેક્યુલ છે અથવા તો એટમ્સ કે જેનું કોન્સન્ટ્રેશન આપણે છે રિએક્શન દ્વારા આપણે જાણી શકીએ છીએ. બરાબર. સેકન્ડ રીતે જો આપણે એને કેવું હોય તો કઈ રીતના કહી શકાય તો કે જેનો નંબર છે, ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ અથવા તો જે એટમ્સ, બરાબર, આ જે એટમ્સના મોલેક્યુલ છે કે જેનું કોન્સન્ટ્રેશન આપણે શું કરીએ છીએ તો કે એ કોન્સન્ટ્રેશન રેટ ઓફ રિએક્શન દ્વારા આપણે જાણી શકીએ છીએ. રેટ ઓફ રિએક્શન દ્વારા આપણે જાણીએ છીએ. તો રેટ ઓફ રિએક્શન શું છે આપણે આગળ જોયેલું હતું. બરાબર. કે એને આધારે આપણે તો કે એની ઓર્ડર છે આપણે નક્કી કરીએ છીએ. ઓર્ડર એટલે આપણને ખબર હશે કે રિએક્શનની અંદર છે એ ફર્સ્ટ ઓર્ડર આપણે જે કહીએ છીએ, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર. તો આ ફર્સ્ટ ઓર્ડર છે કે શું કહેવા માગે છે તો કે એની ઉપર છે પાવર. બરાબર. કે કોઈ પણ મોલેક્યુલ હશે એની ઉપર પાવર હશે. સપોઝ હું એમ કહું કે અહીંયા મારી પાસે કોઈ સબસ્ટન્સનું એ છે, એનું કોન્સન્ટ્રેશન છે, બ્રેકેટ એટલે કોન્સન્ટ્રેશન કહીએ છીએ આપણે, તો એની ઉપર કોઈ પણ જે ઘાત હશે, સપોઝ 2 હોય કે 1 હોય, કે એને આપણે કહીએ છીએ એની ઓર્ડર.
ઓકે મિત્રો, તો ઓર્ડર ઓફ રિએક્શન શું એ આપણે ખબર પડી ગઈ. આ જે રિએક્શન છે ડિપેન્ડ કોના ઉપર હશે, તો કે એના કોન્સન્ટ્રેશન ઉપર. બરાબર, એનું જે કોન્સન્ટ્રેશન ઉપર હશે, જે કોન્સન્ટ્રેશન હશે એના ઉપર છે આખી રિએક્શન ડિપેન્ડન્ટ હશે. તો આના આધારે આપણે શું કહી શકાય, તો કે જો આનો આખો ઓર્ડર ઓફ રિએક્શન આપણે ફાઇન્ડ કરતા હોય, બરાબર, ત્યારે ઓર્ડર ઓફ રિએક્શન આપણે કેના આધારે કરી શકાય, તો કે સમ ઓફ ધ પાવર. સમ ઓફ ધ પાવર. સમ ઓફ ધ પાવર. પાવર એટલે આપણે ઘાત જેને કહીએ છીએ. સમ ઓફ ધ પાવર ટુ which the concentration from raised to rate law. આ જે લો પ્રમાણે આપણે કહીએ છીએ એ પ્રમાણે કે જે લોનું ઇક્વેશન છે, બરાબર, લોના ઇક્વેશન પ્રમાણે કે જે ટોટલ સમ આપણે પાવર્સને કરીશું ત્યારે એનું જે કોન્સન્ટ્રેશન છે આપણે ફાઇન્ડ કરી શકીશું. આ જે કોન્સન્ટ્રેશન છે, કોન્સન્ટ્રેશન ઉપર કોઈ પણ જેની પાવર થશે એ પાવરને આપણે શું કરવાનું રહેશે, સમ કરવાનું રહેશે. બરાબર, અહીંયા જે રેટ ઓફ રિએક્શન છે એકચ્યુઅલી ડિપેન્ડ કેના ઉપર હશે, તો કે એ એકચ્યુઅલી ડિપેન્ડેન્ટ છે ઓર્ડર ઓફ રિએક્શન. બરાબર, તો અહીંયા જે પાવર છે એ પાવરથીના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ છે. તો આ ડિપેન્ડ હોવાને કારણે આપણે એને ઓર્ડર ઓફ રિએક્શન કહીશું. બરાબર, તો અહીંયા બીજી રીતે આને કહેવું હોય તો આપણે કઈ રીતે કહી શકાય કે સમ ઓફ, કે જે સમ ઓફ શું કહેશે કે જે પાવર, સમ ઓફ પાવર કે જેનું કોન્સન્ટ્રેશન છે ડિપેન્ડ કોના ઉપર હશે, તો કે એની રિએક્શન ઉપર હશે. તો કે આનું જે સમ છે આપણે કરીશું એ રિએક્શન ઉપર ડિપેન્ડન્ટ થશે. બરાબર, તો આ રીતના આપણે કહી શકાય. તો અહીંયા જે ઓર્ડર ઓફ રિએક્શન છે એ આપણે આ રીતના ફાઇન્ડ કરી શકાય. ઓકે, ચાલો આપણે એક સિમ્પલ એનું એક્ઝામ્પલ જોઈએ તો આપણે વધારે ખ્યાલ આવશે. આપણે કન્સિડર કરીએ કે એક્ઝામ્પલની અંદર તો કે સપોઝ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે અહીંયા એ બીટા બી અહીંયા કંઈક આપણે છે પ્રોડક્ટ મળશે એની. બરાબર, આ એક આપણે વન ટાઈપ ઓફ રિએક્ટન્ટ છે, એમાંથી આપણે છે શું મળશે, તો કે એક પ્રોડક્ટ મળશે. તો અહીંયા જે આપણી પ્રોડક્ટ મળશે એ ખરેખર આપણે કઈ રીતના કહી શકાય, તો કે એનું રિએક્શન છે એ એના ઉપર ડિપેન્ડ હશે. બરાબર, તો અહીંયા આપણે જ્યારે રેટ ફાઇન્ડ કરીશું ત્યારે કઈ રીતના થશે, તો કે એનું જ્યારે રેટ ફાઇન્ડ કરીશું ત્યારે આ રીતના આપણે જોવા મળશે. તો કે એનો રેટ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો આનું જે કોન્સન્ટ્રેશન છે એ કેવું હશે, આનું જે કોન્સન્ટ્રેશન છે કેવું હશે, તો કે એ આપણે આલ્ફા જોવા મળશે. બરાબર, અને બીનું જે કોન્સન્ટ્રેશન છે કેવું જોવા મળશે, તો કે આપણે બીટા જોવા મળશે. તો અહીંયા કોઈ પણ જે ઘાત હશે, એક્સ હોય કે વાય હોય, કોઈ પણ હશે, એનું આપણે શું કરવું પડશે, તો કે આલ્ફા પ્લસ બીટા, આનું આપણે જ્યારે સમ કરીશું ત્યારે આપણી ઓર્ડર ઓફ રિએક્શન આપણે જોવા મળશે. બરાબર, તો અહીંયા જે ઓર્ડર ઓફ રિએક્શન તો આલ્ફા માટે તો કે કોન્સન્ટ્રેશન ઓફ એ, બીટા માટે તો કે કોન્સન્ટ્રેશન ઓફ બી, એના માટે આપણે કહી શકાય. બરાબર, અહીંયા આપણે સિંગલ છે એ રિએક્ટન્ટ ક્યારેક હોય, ક્યારેક છે આપણે ડબલ રિએક્ટન્ટ જોવા મળતા હોય, પણ ઓલ ઓવર આપણે જ્યારે આખી રિએક્શન આપણે જોઈએ છીએ ત્યારે આપણે એનું સમ કરીએ છીએ અને આપણે એને અલગ અલગ જે ફ્રેક્શન વાઇઝ આપણે જોઈએ છીએ કે આપણે જેનો સમ મળશે એ સમ 1, 2 કે 3 જે પણ કોઈ જોવા મળશે, તો જો ફર્સ્ટ જોવા મળે તો એને આપણે કહીએ છીએ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સેકન્ડ જોવા મળે તો એને આપણે કહીએ છીએ સેકન્ડ ઓર્ડર રિએક્શન, અને થર્ડ જોવા મળે તો એને આપણે થર્ડ ઓર્ડર રિએક્શન કહીએ છીએ. બરાબર, આ રીતના આપણે જોવા મળતી હશે. ક્યારેક ક્યારેક આપણે પણ ઝીરો ઓર્ડર પણ રિએક્શન જોવા મળતી હશે, ઝીરો ઓર્ડર રિએક્શન. બરાબર, તો અહીંયા શું કહેવા માગે છે કે જેનું રેટ છે એ રેટ કેના ઉપર ડિપેન્ડ છે, તો કે રિએક્શન ઉપર છે. બરાબર મિત્રો, સિમ્પલી આપણે કોઈ પણ વન ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ આપણે લઈએ, બરાબર, કે જેના આધારે આપણે ડિસ્કસ કરીએ તો કે અહીંયા કોઈ એ નામની પ્રોડક્ટ છે, રિએક્ટન્ટ છે, અને પ્રોડક્ટની અંદર જ્યારે કન્વર્ટ થશે, બરાબર, એ નામનું કોઈ એક રિએક્ટન્ટ છે અને એ પ્રોડક્ટની અંદર જ્યારે કન્વર્ટ થશે ત્યારે આપણે એને છે કઈ રીતના ફાઇન્ડ કરીએ છીએ, તો કે એનું જે રિએક્શન છે એ રેટ ઉપર ડિપેન્ડ છે. આપણે જોઈએ પ્રમાણે તો કે રેટ શું કહેવા માગે છે, તો કે રેટ એ ક્યાં હશે, તો કે કોન્સન્ટ્રેશન ઓફ એ.
મિત્રો અહીંયા કોઈ પણ એનો પાવર નથી, તો પાવર નથી તો એનો શું થશે, તો કે અહીંયા કોઈ પણ વેલ્યુ કેટલી હશે, તો કે 1 હશે. અહીંયા 1 થશે તો આપણે એને કહીએ છીએ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે કે એનો જે ઓર્ડર છે એ કેટલો હશે, તો કે આપણે ઓર્ડર છે 1 જોવા મળશે. સપોઝ આપણે એમ કહીએ કે A પ્લસ બી છે અને જ્યારે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે ત્યારે આપણે કઈ રીતના જોવા મળશે, તો કે એનું જે રેટ છે એ રેટ કોન્સન્ટ્રેશન ઓફ A કોન્સન્ટ્રેશન ઓફ બી. મિત્રો અહીંયા ખાસ કરીને જોજો કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન બી. અહીંયા આપણે ઓર્ડર છે બંનેની અત્યારે આપેલી નથી, પણ આપણે એને કન્સિડર કરીએ છીએ 1 1. ટોટલ આપણે એનું શું કરશું, અહીંયા આપણે કહીએ છીએ આલ્ફા અને બીટા બંનેનો આપણે શું કરવાનું હતું, તો કે સમ. તો કે આપણે જોઈએ 1 + 1 = 2. અહીંયા આપણે આને ઓર્ડર કેટલામી કહેશું, તો કે 2. ઓકે, અહીંયા રિએક્શનની જે ઓર્ડર છે આપણે 2 જોવા મળશે. રાઈટ. સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, ત્રીજા નંબરનું એક્ઝામ્પલ 2A + બી. એમાંથી જ્યારે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે, ઓકે, 2A + બી. તો મિત્રો અહીંયા આપણે જે રેટ ફાઇન્ડ કરીશું એ કઈ રીતના આપણે જોવા મળશે, તો કે આખા જોવાનો રેટ છે એ આપણે A અને બી આ બંને તો આપણે આપેલા છે, પણ અહીંયા A સાથે મલ્ટીપ્લાયની અંદર 2 આપેલા છે મિત્રો. તો એના જે આપણે એને કહી શકાય કે એના મલ્ટીપ્લનની અંદર આપેલા છે એ ક્યાં જશે, એના પાવર્સની અંદર આપણે જોવા મળશે. બરાબર. બી ઉપર ક્યાંય આપણે સહગુણક એનો આપેલો નથી, તો આપણે એનો કેટલો જોવા મળશે, 1. અહીં આપણે બંનેનો સમ કરીએ 2 + 1, ટોટલ આપણે છે એ થર્ડ ઓર્ડર રિએક્શન આપણે જોવા મળશે. તો આ રીતના આપણે જે રેટ છે, રેટ એટલે કે એ સમયની સાપેક્ષમાં આપણે છે રેટ જોવા મળતો હશે. બરાબર, કે જેની સાપેક્ષમાં એટલે કે સમયની સાપેક્ષમાં આપણે આખી જે રિએક્શન એ કેમિકલ કાઇનેટિક્સ જોઈએ છે એ સમયની સાપેક્ષમાં આપણે જોવા મળશે. અમુક સમયે આપણે એમ કહીએ કે સ્ટાર્ટિંગ છે એ 0 સમયે આપણે રિએક્ટન્ટ હશે, અમુક સમયે છે આપણે એની ઇન્ટરમીડિયેટ જોવા મળશે, અને ફાઇનલ જ્યારે એનો ટાઈમ હશે ત્યારે આપણે એની પ્રોડક્ટ થયેલી જોવા મળશે. બરાબર. તો આ મિત્રો આ રીતના આપણે છે ઓર્ડર ઓફ રિએક્શન આપણે ફાઇન્ડ કરી શકાય. તો અહીંયા ટોટલ આપણે જે જોયેલું છે કે અહીંયા પાવર્થ છે કોઈ પણ જનરલ ઇક્વેશન પ્રમાણે આપણે જોઈ લો, સપોઝ અહીં મલ્ટીપ્લાયની અંદર કદાચ 2ની જગ્યાએ 3 હોય કે 5 હોય તો એના પાવર્સની અંદર આપણે જોવા મળશે, અને છેલ્લે આપણે છે એનો પ્રોડક્ટ જોવા મળશે. બરાબર. તો આ રીતના આપણે છે એનો ઓર્ડર છે આપણે ફાઇન્ડ કરીએ છીએ, અને આપણે એના ઉપરથી છે ઓર્ડર ઓફ રિએક્શન એવું આપણે જોવાના છીએ. બરાબર મિત્રો. તો અહીંયા ખાસ કરીને જે ઓર્ડર ઓફ રિએક્શન સિમ્પલી આપણે એના એક્ઝામ્પલ દ્વારા છે આપણે જોઈશું, અને એના ઉપરથી આપણે ઓર્ડર ઓફ રિએક્શન છે આપણે ફાઇન્ડ કરીશું. બરાબર મિત્રો. તો અહીંયા જે ઓર્ડર ઓફ રિએક્શન તો કે મારે જે ડિસ્કસ કરવાની છે એ, તો આ જે આપણે એક્ઝામ્પલ જોયેલા છે એને આધારે આપણે અલગ અલગ ટાઈપના છે ઓર્ડર ઓફ રિએક્શન આપણે જોશું. સાથે સાથે આપણે એનું કેરેક્ટરિસ્ટિક અને હાફ લાઈફ પીરિયડ પણ આપણે જોવાના છીએ. બરાબર. અને જે આપણે આગળની આની અંદર જે ડિસ્કસ કરવાના છે ઓર્ડર ઓફ રિએક્શન, બરાબર મિત્રો, ઓર્ડર ઓફ રિએક્શન જેના વિશે આપણે ડિસ્કસ કરવાના છે એ આગળના ઓર્ડર ઓફ રિએક્શન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે કહી શકાય. રાઈટ.